चैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वप्रदान्तिकम् वन्देऽहं श्रीगुरुः श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं सागरजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधार श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्णा कृष्णा हरे हरे कृष्णा 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 हरे कृष्णा हरे 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 राम राम हरे हरे राम 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 हरे 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 कृष्णा टू एवरीवन हरे कृष्ण हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा મારો અવાજ સંભળાય છે ક્લિયરલી હા પ્રભુજી બરાબર હા ક્લિયર છે ને હા હા પ્રભુજી થેન્ક યુ જપા વોરિયર્સ ના નામ માટે ઉર્મિલા સાધુ માતાજીને હું ઇન્વાઇટ કરું છું પ્રભુજી ગો હેડ માતાજી દંડવત પ્રણામ નૈના નડિયાદરા માતાજી મોના અંજારિયા માતાજી નિર્મલા બારોટ માતાજી આનંદ પ્રદા ગોપાલિની દેવી માતાજી હેમલતા સોરઠિયા માતાજી નીલપા ચૌધરી માતાજી જગન માતા જયશ્રીદેવી માતાજી શશી ઉદેશી માતાજી હેતલ વસિયા માતાજી સુલોચના શુક્લ માતાજી નિરાલી સોલંકી માતાજી કોમલ કિરણ ગોર માતાજી દર્શના ભટ્ટ માતાજી નૈના ઠક્કર માતાજી હિરણમય કેશવી દેવી માતાજી મિત્રવિંદા સુમુખી દેવી માતાજી નેહલ પંચાલ માતાજી વિમલા વ્રજરાણી દેવી માતાજી જિગીશા પટેલ માતાજી આકૃતિ પટેલ માતાજી હિમાંગી હરિપ્રદા દેવી માતાજી આસિતા શાહ માતાજી હિરલ રામાનુજ માતાજી અંકિતા ભટ્ટ માતાજી ભાવનાબેન વાઘેલા માતાજી લાડવા કૃપાલી માતાજી બંસી સાધુ માતાજી હરાપ્રિયા વિમલા દેવી માતાજી ઉર્મિલા સાધુ માતાજી કીર્તિમાન સચીપુત્ર પ્રભુજી જીતેન્દ્રી ગોપેશ પ્રભુજી રતિલાલ ઠક્કર પ્રભુજી અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી કલ્પતરુ નીતાઈ ચંદ્ર પ્રભુજી વિપિન વિલાસ કૃષ્ણ પ્રભુજી જયંત પટેલ પ્રભુજી અમરીશ પટેલ પ્રભુજી વેલુભા વાઘેલા પ્રભુજી શૈલેષ ભટ્ટ પ્રભુજી દીપક પટેલ પ્રભુજી નૈનિક નરેન્દ્ર સર પ્રભુજી વિશાલ આહિર પ્રભુજી લલિત કુમાર વેદ પ્રભુજી અમરીશ પટેલ પ્રભુજી મોહનસિંહ વાલસિંહ બારૈયા પ્રભુજી મુકેશ કાપડિયા પ્રભુજી શરદ વ્યાસ પ્રભુજી નૈનેશ કરકર પ્રભુજી પરેશ શાહ પ્રભુજી ટોટલ 48 છે પ્રભુજી વિડીયો ઓન સાથે કોઈનું નામ બાકી રહી ગયું હોય તો માફ કરજો હરે કૃષ્ણ સર્વને વન્ડરફુલ હરે કૃષ્ણ આ સર્વે હરિભક્તોને નૈષ્ઠિકી ભક્તિ પ્રાપ્ત થાય તેવી પ્રભુને પ્રાર્થના થેન્ક યુ વેરી મચ ઉર્મિલા સાધુ માતાજી ફોર યોર વન્ડરફુલ સેવા શ્રીમદ ભાગવતમ ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय ओम नमो ઓમ નમો भगवते ભગવતે વાસુદેવાય ओम नमो भगवते वासुदेवाय ओम नमो ઓમ નમો भगवते ભગવતે वासुदेवाय। વાસુદેવાય जन्मादस्य यतो अन्वयाद इति रतः चार्थेष्वभिघ्नः स्वरात् जन्माद्यस्य જન્માદ્યસ્ય તો અન્વયાદિત્યરત तेने ब्रह्म हृदया आदि कवये मुह्यन्ति यत् सूरयः
तेने ब्रह्मोदय आदिकवये तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा तेजो वारिमृदं विनिमयो धाम्ना स्वेन सदा निरस्तकुहकम् सत्यं परं धीमहि दाम्नास्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोजहिता कैतवोऽत्र परमो निर्मत्सराणां सताम् वेद्यमवास्तवमत्र वस्तु शिवदम् तापत्रयोन्मूलनम् वेद्यमवास्तवमत्र वस्तु श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः श्रीमद्भागवते किं वा परैरीश्वरः सद्यो हृद्य अवरुद्य तत्र कृतिभिः शुश्रूषुभिः तत्क्षणात् सद्यो हृद्यवरुध्यकृतिभिः निगमकल्पतरोर्गलितं फलं सुखमुखात् अमृतद्रवसंयुतम् पिबत भागवतं रसमालयम् मुहुरहो रसिक भुवि भावुकः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् पूर्णतां स्वकथा कृष्णः पुण्यश्रवण कीर्तनः स्तोयभद्राणि विदुनोति सुरस्तताम् नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया नष्टप्रायेषु भगवती उत्तम श्लोके भक्तिर्भवती नैष्टिकी भगवती
નિત્યમ ભાગવત સેવયા શ્રીમદ ભાગવતમનું દરરોજ વાંચન કરવાથી, પઠન કરવાથી, મનન કરવાથી, તેના શ્લોકો ગાવાથી આપણા જીવનમાં રહેલા અનેક અશુભ તત્વો તુરત જ દૂર થાય છે અને ઉત્તમ શ્લોક શ્રી લોર્ડ કૃષ્ણ ભગવાન કૃષ્ણનો ભજન કરવાથી તે આપણને ઉત્તમ એવી નૈષ્ઠિકી ભક્તિ પ્રાપ્ત કરાવે છે. સ્કંદ ત્રીજો, અધ્યાય પહેલો, વિદુરાના પ્રશ્નો, વિદુર મહારાજના પ્રશ્નો, ક્વેશ્ચન્સ બાય વિદુરા, વિદુર દ્વારા પૂછે ગયે પ્રશ્ન. શ્લોક નંબર 18. શબ્દો થોડા અટપટા લાગે તેવું છે, પરંતુ શાંતિથી વાંચીએ તો પાવે એવું છે. પુરેશુ પુણ્યો પવનાદ્રી કુજ્જેશ્વ અપક તોયેષુ સરિત્સરહસુ અનંત લિંગે સમલ કૃતેષુ ચચાર તીર્થાયતન દેશ્વ અનન્યઃ. પુરેષુ પુષ્યો પવનાદ્રી કુજેશ્વ અપક્તોયેષુ સરિત્સરહસુ પુરેષુ પુણ્યો અનંતલિંગેહ સમલ કૃતેષુ ચચાર તીર્થાયતનેષ્વ અનન્યઃ. પુરેષુ પુણ્યો પવનાદ્રી કુચેશ્વ અપક્તોયેષુ સરિતસરહસુ અનંતલિંગેહ સમલકૃતેષુ ચચાર તીર્થાયતનેષુ અનન્યઃ. પુરેષુ પુણ્યો પવનાદ્રિકુજેશ્વ અપક્તોયેષુ સરિત્સરહસુ અનંતલિંગેહ સમલકૃતેષુ ચચાર તીર્થાયતનેષુ અનન્યઃ. જેમ આપણે ગાઈશું તેમ બરાબર રાગમાં બેસી જશે. પ્રભુજીથી શરૂઆત કરીએ. પુરેષુ પુણ્યો પવનાદ્રિકુંજેશ્વ અપંકતોયેષુ સરિત સરસુ અનંતલિંગે સમલકૃતેષુ
ચચાર તીર્થાયતને સ્વનાન્ય અનંતલિંગે કમલ કૃતેષુ આચાર્યતને પુરેશુ પુણ્યો પવનાદ્રિકુજેસ્વ અપંગકતોષુ સરિત સરહસુ અનંતલિંગૈઃ સમલંગકૃતેષુ ચચાર તીર્થાયતનેષ્વ અનન્યઃ પુરેષુ પુણ્યો પવના ત્રિકુંજ્વેશ્વ અપંગતો યેષુ સરિત સરસુ અનંતલિંગે સમલાકૃતેષુ ચચાર તીર્થાયતને સ્વનન્યા પુરેષુ પુણ્યો પવનાન્દ્રિકુચેષ્વ અપંક્તોષુ સરિત સરહસુ પુરેષુ પુણ્યો અનંતલિંગૈ સમલંકૃતેષુ ચચાર તીર્થાયતનેષ્વનન્યઃ પુરેષુ પુણ્યો પવનાદ્રિકુંજેસ્વ અપંકતો યેષુ સરિત સરહસુ પુરેષુ પુણ્યો અનંતલિંગે સમલંકૃતેષુ ચચાર તીર્થાયતને સ્વ અનન્યઃ લઈ લો પ્રભુજી. પુરેષુ પુણ્યો પવનાદ્રિકુંજેસ્વ અપંક્તો યેષુ સરિત સરહસુ અનંતલિંગે સમલંકૃતેષુ ચચાર તીર્થાયતને સ્વનન્યઃ પુરેષુ પુણ્યો પવનાદ્રિકુંજેષ્વ અપંગતોષુ સરિત સરહસુ
अनन्तलिङ्गे समलङ्कृतेषु चचार तीर्थायतनेष्वनन्यः अनन्तलिङ्गे समलङ्कृतेषु चचारतीर्थायतनेष्वनन्यः पुरेषु पुण्यो पवनाद्रिकुञ्जस्व अपङ्कतो येषु सरितसरःसु पुरेषु पुण्यो पवनाद्रिकुञ्जेष्वपङ्कतो येषु सरितसरःसु अनन्तलिङ्गे समलङ्कृतेषु चचार तीर्थायतनेष्व अनन्यः अनन्तलिङ्गे समलङ्कृतेषु चचारतीर्थायतनेष्वनन्यः पुरेषु पुण्योपवनाद्रिकुज्येष्व अपङ्गतो येषु सरितः सरहसु अनन्तलिङ्गे समलङ्कृतेषु चचार तीर्थायतनेषु अनन्यः अनन्तलिङ्गे समलङ्कृतेषु चचार पुरेषु पुण्यपवनान्द्रियकुजेष्व अपङ्कतो येषु सरित सरहसु पुरेषु पुण्यो अपङ्कतो येषु तलिङ्ग समलङ्कृतेषु चचार तीर्थयतनेष्व अनन्यः अनन्तलिङ्गे समलङ्कृतेषु चचारतीर्थायतनेषु अनन्यः पुरेषु पुण्यो पवनाद्रिकुजेष्व अपाङ्क्तो येषु सरितसरःसु पुरेषु पुण्यो पवनाद्रिकुजेषु अपङ्कतो येषु सरितसरःसु अनन्तलिङ्गैः समलङ्कृतेषु चचार तीर्थायतनेष्व अनन्यः अनन्तलिङ्गे समलङ्कृतेषु पुरेषु पवनाद्रिकुञ्जेष्व अपङ्कतो येषु सरःसु पुरेषु पुण्यो पवनाद्रिकुञ्जेष्व अपङ्कतो सरसु अनन्तलिङ्गे समलङ्कृतेषु चचार तीर्थायतनेष्व अनन्यः अनन्तलिङ्गे समलङ्कृतेषु पुरेषु पुण्यो पुरेषु पुण्यो पवनाद्रिकुञ्जेष्व अपङ्कतो येषु सरितसरःसु पुरेषु पवनाद्रिकुञ्जेषु अपङ्कतो येषु सरहसु अनन्तलिङ्गे हि समलङ्कृतेषु
चचार तीर्थायतनेष्व अनन्यः अनन्तलिङ्गे समलङ्कृतेषु चचार तीर्थायतने अनन्यः स्वानन्यः पुण्यपवनाद्रिकुञ्जेष्व अपङ्गतो येषु सरितसरहसु पुरेषु पुण्यपवनाद्रिकुञ्जेष्व सरहसु अनन्तलिङ्गे समलङ्कृतेषु चचार तीर्थायतनेऽनन्या अनन्तलिङ्गे समलङ्कृतेषु चचार तीर्थावतने पुरेषु पुण्यो पवनाद्रिकुञ्जेष्व अपङ्गतो येषु सरितसरसु पुरेषु पुण्यो पवनाद्रिकुञ्जेष्व अपङ्गतो येषु सरित्सरसु अनन्तलिङ्गे समलङ्कृतेषु चचार तीर्थायतनेष्व अनन्यः अनन्तलिङ्गे समलङ्कृतेषु चार पुरेषु पुण्यो पवनाद्रिकुञ्जेष्व अपङ्गतो येषु सरितसरहसु पुरेषु पुण्यो पवनाद्रिकुञ्जेष्व अपङ्गतो येषु सरित्सरसु अनन्तलिङ्गे समलङ्कृतेषु चचार तीर्थायतनेष्व अनन्यः अनन्तलिङ्गे समलङ्कृतेषु चचार तीर्थायतनेष्व अनन्यः पुण्यो पवनाद्रिकुञ्जेष्व पुरेषु पुण्यो पवनाद्रिकुञ्जेष्व अपङ्गतो येषु सरित्सरसु अनन्तलिङ्गे समलङ्कृतेषु चचार तीर्थायतनेष्व अनन्यः अनन्तलिङ्गे समलङ्कृतेषु पुरेषु पुण्यो पवनाद्रिकुञ्जेषु अपङ्गतो येषु सरित्सरसु पुरेषु पुण्यो पवनाद्रिकुञ्जेष्व अपङ्गतो येषु सरित्सरसु अनन्तलिङ्गै समलङ्कृतेषु चचार तीर्थायतनेषु अनन्यः अनन्तलिङ्गे समलङ्कृतेषु चचार पुरेषु पुण्यो पवनाद्रिकुञ्जेष्व अपङ्गतो येषु सरितसरसु पुरेषु पुण्यो पवनाद्रिकुञ्जेष्व अपङ्गतो येषु सरित्सरसु अनन्तलिङ्गे समलङ्कृतेषु चचार तीर्थायतनेष्व अनन्यः
अनन्तलिङ्गै समलङ्कृतेषु चारतीर्थयत्नेष्वन्यः पुरेषु पुण्यो पवनान्द्रिकुञ्जेष्व गतो सरसु पुरेषु पुण्यो पवनान्द्रिकुञ्जेष्व सरस् अनन्तलिङ्गै समलं कृतेषु चचारतीर्थयतनेष्वनन्यः अनन्तलिङ्गे तीर्थायतनेष्व अनन्यः पुरेषु पुण्यो पवनाद्रिकुञ्जेषु आपङ्कतोयेषु सरित्सरासु पुरेषु पुण्यो पुण्यो पवनाद्रिकुञ्जेष्व अपङ्गतोयेषु सरितसरसु अनन्तलिङ्गे समलङ्कृतेषु चचारतीर्थायतनेष्व अनन्यः अनन्तलिङ्गे चचारतीर्थयतनेषु Anyone left out? No. Good. Okay. પુરેશુ અયોધ્યા દ્વારકા અને મથુરા જેવા પવિત્ર સ્થળો પુરેશુ અયોધ્યા દ્વારકા અને ઉપવન ઉપવન પુણ્ય પવિત્ર ઉપવન આદ્રી પર્વત કુંજેશુ કુંજોમાં પંક કાદવ રહિત તોયેશુ જળમાં સરિત નદી સરહસુ સરોવરોમાં અનંતલિંગય અસંખ્ય રૂપોમાં સમલંકૃતેષુ સારી રીતે શણગારેલ ચચાર ગયા યાત્રાધામો આયતનેષુ પુણ્યભૂમિ અનન્ય એકલા અથવા એકલા શ્રી કૃષ્ણના જ દર્શન अनुवाद अनुवाद बाय श्रीला प्रभुपाद की जय। તેમણે ભગવાન કૃષ્ણનું અનન્ય ભાવે ચિંતન કરતા કરતા એકલા જ અયોધ્યા દ્વારકા મથુરા જેવા તીર્થધામોની યાત્રાનો પ્રારંભ કર્યો, જ્યાં પવન પર્વત ઉપવન સરિતાઓ અને નિષ્પંક સરોવરો શુદ્ધ અને પવિત્ર હતા અને જ્યાં મંદિરોમાં ભગવાનના અનંત સ્વરૂપમાં વિરાજમાન હતા તેવા સ્થળોની તેમણે યાત્રા કરી.
આ રીતે તેમની તીર્થયાત્રા સંપન્ન થઈ. લલિત વેદ પ્રભુજીએ ઘણા વખતથી રેઇઝ કરેલો છે હેડ, પરંતુ નયના ઠક્કર માતાજી આજે પહેલી વાર રેઇઝ કર્યો છે એટલે આપણે એમને તક આપીશું. પ્રભુજી, આઈ હોપ ઇટ ઇઝ ઓલ રાઈટ. યસ પ્રભુજી, નો પ્રોબ્લેમ. નયના ઠક્કર માતાજી, પ્લીઝ ગો અહેડ. હરે કૃષ્ણ પ્રભુજી. એની પેલી આગળ જવા દો ને થોડું, દેખાતું નથી. હવે હા હા બસ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. ભાવાર્થ બાય શીલા પ્રભુપાદની જય. નાસ્તિકો ભલે આર્ચા રૂપોને પૂતળા માનતા હોય, પણ વિદુરજી અને ભગવાનના બીજા પણ ઘણા ભક્તોને માટે આમ હોતું નથી. ભગવાનના રૂપોને માટે અહીં અનંત લિંગ શબ્દનો પ્રયોગ કર્યો છે. ભગવાનમાં પોતાનામાં જ જેટલી અસીમ શક્તિ છે, તેટલી જ આવા ભગવાનના રૂપોમાં પણ છે. ભગવાનના દેહધારી રૂપોની શક્તિમાં તેમજ આ અર્ચા રૂપોની શક્તિમાં પણ કંઈ જ ફરક નથી. ટપાલ પેટી અને પોસ્ટ ઓફિસનું દ્રષ્ટાંત અહીં લાગુ પડે તેવું છે. શહેરમાં જુદા જુદા સ્થળોએ આવેલી નાનકડી ટપાલ પેટીમાં પણ એટલી જ શક્તિ છે જેટલી સમગ્ર ટપાલ ખાતામાં છે. પોસ્ટ ઓફિસની ફરજ છે કે તે એક સ્થળના કાગળ બીજા સ્થળે પહોંચાડે. જનરલ પોસ્ટ ઓફિસે માન્ય કરેલી ટપાલ પેટીમાં જો કોઈ વ્યક્તિ કાગળ નાખે તો તેને બીજી જગ્યાએ પહોંચાડવાનું કાર્ય તે નિઃશંકપણે બજાવે છે. આ જ રીતે જ્યારે ભગવાન પ્રત્યક્ષ હાજર હોય ત્યારે જેટલી અસીમ શક્તિ પૂરી પાડે તેટલી જ શક્તિ અર્ચા મૂર્તિ પણ આપી શકે છે, કેમ કે તેઓ પ્રત્યક્ષ રૂપમાં તેમાં ઉપસ્થિત હોય છે. આથી વિદુરજી ભિન્ન ભિન્ન અર્ચા મૂર્તિઓમાં શ્રી કૃષ્ણ સિવાય કંઈ જ જોઈ શકતા નથી, અને અંતે તેઓ શ્રી કૃષ્ણનો જ સાક્ષાત્કાર કરવા અને શક્તિમાન થયા. શ્રી કૃષ્ણ સિવાય બીજા કોઈનો જ નહીં. હરે કૃષ્ણ. શીલા પ્રભુપાદની જય. હરે કૃષ્ણ. થેન્ક યુ વેરી મચ નયના ઠક્કર માતાજી, ખૂબ જ સુંદર રીતે આપે વાંચ્યું. ગઈકાલનો શ્લોક અને આજનો શ્લોક બંને એકબીજા સાથે જોડાયેલા છે. ગઈકાલે આપણે શરૂઆતનો ભાગ જોયો, જેમાં ખૂબ જ સુંદર વર્ણન કઈ રીતે વિવિધ જગ્યાઓએ તીર્થધામોમાં જાય અને ત્યાં વિદુર મહારાજ તીર્થધામોમાં રહી અને પછી શુદ્ધ થયા, અને શુદ્ધ થયા પછી તેઓ શ્રી કૃષ્ણ માટે, તેમને મળવા માટે, તેમને સાંભળવા માટે તેઓ આગળ વધ્યા. આજે આજ તીર્થધામોમાં રહેલા અનેક મૂર્તિઓ એ આપણે સૌ જાણીએ છીએ એ કોઈ પૂતળા નથી. આ મૂર્તિઓ સાક્ષાત ભગવાન પોતે ત્યાં બેઠા છે, અને તેથી જ આ વિરાજમાન પ્રભુને આપણે નિષ્ઠાથી સેવા કરી અને તેમને વિવિધ ભોગો ધરાવી, સ્નાન કરાવી અને સરસ રીતે સેવા કરીએ છીએ. શ્રીલ પ્રભુપાદ અહીંયા બહુ ચોખ્ખું કહે છે કે આ રૂપોમાં જે શક્તિ છે તે પ્રભુની ઓરિજિનલ શક્તિ જેટલી જ છે. તેમાં અને અર્ચા વિગ્રહ કે મૂર્તિમાં કોઈ જ ફરક નથી. તેમનો દાખલો બહુ જ સચોટ બેસે તેવો છે. અને ખરેખર આપણે જોઈએ તો જે પણ આપણે વ્યવસ્થાઓ ગોઠવી છે તે બધી જ વ્યવસ્થાઓ ક્યાંક ને ક્યાંક પ્રભુએ કરેલી વ્યવસ્થાની આપણે કોપી કરી છે. રાજકારણમાં આપણે જોઈએ કે આપણે એક મોટા વડાપ્રધાન બનાવીએ, બાકીના પ્રધાનો હોય, અને પછી ઓફિસરો, અને ઓફિસરો પછી છેલ્લે પ્રજા હોય. તેવી જ રીતે ભગવાનને ત્યાં પણ ભગવાન પોતે શ્રી કૃષ્ણ સૌથી મોટા
જેને તમે ચીફ પ્રાઇમ મિનિસ્ટર કહી શકો, અને બાકીના બધા દેવતાઓ તે વિવિધ પ્રકારના મિનિસ્ટરો કહેવાય, અફસરો, એની પછી અને છેલ્લે પ્રજા આપણે બધા હોઈએ. આમ ખરેખર આપણે જે પણ વ્યવસ્થાઓ ગોઠવી છે તેની પ્રેરણા ક્યાંક ને ક્યાંક આપણને પ્રભુના જ કોઈક સર્જનમાંથી મળેલી છે. આમાં આપણી કોઈ ઓરિજિનાલિટી છે એવું માનવાને બિલકુલ પ્રેરાશો નહીં. આપણે સાદી કોપી કરી છે, કદાચ કોપી સારી નથી કરી, અને તેથી જ આપણા વહીવટોમાં અને આપણી ગોઠવણોમાં અનેક ખામીઓ જણાય છે. જ્યારે પ્રભુની ગોઠવણોમાં ક્યાંય ખામી હોતી નથી. બાકી તો કોઈકે પુણ્ય કર્યું અને તેને નરકમાં મોકલે, અને કોઈકને બહુ જ પાપ કર્યા હોય તેને સ્વર્ગમાં મોકલે. એટલે પ્રભુની વ્યવસ્થા સચોટ અને કાર્યદર્શી હોય છે. જ્યારે આપણે કરેલી વ્યવસ્થા તેનામાંથી જ પ્રેરણા લઈને કરી હોવા છતાં તે એટલી એફિશિયન્ટ હોતી નથી. શ્રી પ્રભુપાદ એ સરસ દાખલો આપે છે કે મોટી પોસ્ટ ઓફિસ હોય કે નાની ટપાલ પેટી હોય, બંનેનું કાર્ય એક સરખું હોય છે, કારણ કે તેઓ એકબીજા સાથે સંકળાયેલા હોય છે. ઓર્ગેનાઇઝેશન એવું હોય કે જે એકબીજા સાથે સંકળાયેલા હોય તો તેઓના કાર્ય પદ્ધતિ ઘણી સરળ હોય. તમે એક નાની ટપાલ ક્યાંક નાના ગામમાં પોસ્ટ બોક્સમાં નાખી હોય તો એ ટપાલ પેટીની ટપાલ જ્યાં આગળ એડ્રેસ હશે ત્યાં આગળ સમય જતા પહોંચી જશે. આ એક ઓર્ગેનાઇઝેશનની સફળતા વિશે છે. પરંતુ જાણવાની વાત એ પણ હોઈ શકે કે એક નાનકડી ટપાલ પેટી આટલી બધી એફિશિયન્ટ છે કે દુનિયામાં ગમે ત્યાં કાગળ લખ્યો હોય તો પણ એ પહોંચાડી શકે છે. શ્રીલા પ્રભુપાદ આ જ શક્તિને જુદી રીતે જોઈને કહે છે કે આ જે પણ મૂર્તિઓ છે એ પ્રભુ પોતે છે, અને તેનું ઉત્તમ ઉદાહરણ આપણી ટપાલ પેટી જેવું છે. અને તેથી જ ત્યાં કરેલી બધી જ સેવાઓ એમના સેન્ટરમાં પ્રભુને 100% પહોંચે છે. આપણે પ્રત્યક્ષ અનુભવ કર્યો હશે કે જ્યારે કોઈ પણ મંદિરના પરિસરમાં આપણે પહોંચીએ ત્યારે બંને એક એવા વાઇબ્રેશન્સ મળે છે કે મન શાંત થઈ જાય છે. ગમે તેટલા ઉત્પાત સાથે, ગમે તેટલી દોડાદોડી સાથે આપણે આવ્યા હોઈએ, ગમે તેટલા કકળાટો આપણા મગજમાં એકઠા થયેલા હોય, ઘણી બધી નફરત બધેથી ભેગી કરીને આવ્યા હોઈએ, પરંતુ જ્યારે મંદિરના પરિસરમાં આવીએ ત્યારે કંઈક શાંતિનો અનુભવ થાય છે. આ નાની સૂની વસ્તુ નથી. આજ જેને ઇંગ્લિશમાં બ્લિસફુલ કહે છે તે અનુભવ છે. એ ડિવાઇન એટલે કે દિવ્ય અનુભવ હોય છે. જ્યારે તમે મૂર્તિ સામે ઉભા રહો અને મૂર્તિને નિરખો, તેને વંદન કરો, અને પછી તમારી પ્રાર્થના તમે મનમાં બોલો, તમારી કૃતજ્ઞતા તમે વર્ણવો, ગ્રેટિટ્યુડ ફિલિંગ તમને જે થતી હોય તે કહો, અને બાકીની બધી જે ચર્ચા તમે કરો, ત્યારે ચોક્કસ તમને ફીલ થતું હોય કે તો તમે કોઈક એવી દિવ્ય વ્યક્તિને બધું કહી રહ્યા છો જે સાંભળી રહ્યું છે, અને તેની પ્રતીતિ તમારા હૃદયમાં એક યા બીજા રૂપે 100% થતી હોય છે. અને તેની એક સાદી પ્રતીતિ રૂપે ઘણી વાર આપણી આંખમાંથી કોઈ પણ કારણ વગર આંસુ સરી પડતા હોય છે. આ મૂર્તિઓ એ કોઈક એક આરસપાળના ચોસલા કે કોઈક
ધાતુઓને ભેગી કરીને બનાવેલી એક ચીજ વસ્તુ નથી. તેને પણ એક વ્યવસ્થિત પ્રતિષ્ઠા કરીને, જેને પ્રાણ પ્રતિષ્ઠા કહે છે, તેમ કરીને બેસાડેલી છે. પવિત્ર સમયે કરેલું છે, પવિત્ર જગ્યાએ કરેલું છે, અને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જ્યાં ભગવાન બેસી શકે ત્યાં બેસાડેલા છે. અને તેથી જ શ્રીલ પ્રભુપાદ વારંવાર કહેતા હોય છે કે ભક્તોનો સંગ કરવો અને ભક્તોના સંગ કરવા માટે મંદિરે જવું. બધા જ ભક્તો તમારે કે મારે ઘેર આવી શકે એવી કોઈ શક્યતા હોતી નથી. જો તમારે ભણવું હોય તો યુનિવર્સિટીમાં જ જવું પડે કે કોલેજમાં જ જવું પડે, જ્યાં બધા જ સ્ટુડન્ટ આવે. એમ આપણા મંદિરો એ પણ એક યુનિવર્સિટી છે, એક મોટી કોલેજ છે. ત્યાં આવતા દરેક ભક્તો એમની પાસે કંઈક વિશિષ્ટ હોય છે અને દરેક ભક્ત પાસેથી ઘણું બધું શીખી શકાય તેવું હોય છે. પણ ભાવના આપણી ભક્ત પ્રત્યેની આદરની ભાવના હોવી જોઈએ. ત્યાં ક્યાંય આપણે જે ભૌતિક જગતમાં કોમ્પિટિશનનો વિચાર કરીએ છીએ તેવો ક્યાંય ભક્તિમાં કોમ્પિટિશન હોવી જોઈએ નહીં. જો આ ભાવ હજી પણ મનમાં હોય તો તેને તરત જ કાઢી નાખવાનો પ્રયત્ન કરશો અને એક્ટિવલી જોજો કે આ ભાવ બિલકુલ રહે નહીં. કોઈક મારેથી સારું છે ને કોઈક મારેથી ખરાબ છે, એ ભાવ તમારે બિલકુલ કાઢી નાખી અને મારા હિસાબે તો એક જ ભાવ રાખવો જોઈએ કે બધા જ મારાથી સારા છે. જો આ ભાવ મનમાં હશે તો ભગવાનના માર્ગ પર ચાલવામાં ઘણી બધી સફળતા રહેશે. ઘણા ઓછા પગલા ચાલીને ઘણું મોટું ડિસ્ટન્સ તમે આરામથી ક્લિયર કરી શકશો. ક્યાંય પણ કંઈ પણ શીખવું હોય, જાણવું હોય, જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો આપણે બધા જાણીએ છીએ કે તે ગુરુ પાસેથી વિનમ્રતાથી જ થઈ શકે. સોટી લઈને ત્યાં ઉભા રહો ને કહો કે હું તમે નહીં કહો તો મારીશ, તો એ જ્ઞાન તમને કદી પણ મળવાનું નથી. ભલે ગુરુ બધું જ્ઞાન બોલી જાય પણ તમને તેમાં સમજણ પડશે નહીં. આમ જ્યારે તમારી સામે કંઈક પીરસવામાં આવે ત્યારે એ વસ્તુને પકડીને મોઢામાં નાખવી અને ખાવી એ પણ કરવું પડતું હોય છે. તેમ જ્યારે જ્ઞાન પીરસવામાં આવે ત્યારે તેને સમજવું અને પછી સમજ્યા પછી તેને જીવનમાં ઉતારવું, આ બે પગલા ખૂબ જ અગત્યના હોય છે. અને તેથી જ સરળ અને સારી રીતે વિનમ્રતાથી મેળવેલું જ્ઞાન તમે પચાવી પણ શકો છો અને સમજી પણ શકો છો અને જીવનમાં ઉતારી શકો છો. આપણે જે માર્ગે ચાલવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ તે માર્ગ એ કોઈ ફાલતુ માર્ગ નથી. એ મોટો રાજમાર્ગ છે અને રાજમાર્ગમાં અમુક એટિકેટથી જ આપણે આગળ વધવું જોઈએ. આ માર્ગ તેથી જ નરસિંહ મહેતા જેવા કવિઓ પૂછે કે આ માર્ગ એ સુરાનો માર્ગ છે. શ્રીલ પ્રભુપાદ કહે છે કે આપણે તો કેટલું બધું કરવાનું છે. આમાં ક્યાંય એવું કહેવામાં આવતું નથી કે ખૂણાઓ બેસી રહીને પ્રસાદ ખાઈને સુઈ જાઓ. ડિવોશનલ સર્વિસ, ભક્તિ યોગ કે ભક્તિ માર્ગ પુષ્કળ કામગીરીથી ભરેલો છે. જો તમે સિન્સિયરલી કરો તો 24 કલાક 100% ઓછા પડે. ગઈકાલે પણ મેં કહ્યું હતું અને આજે હું એ ફરીથી કહીશ. શ્રીલા પ્રભુપાદે જે રીતે દિવસના કયા કયા સમયે ભક્તોએ શું શું કરવું જોઈએ તે જે દિનચર્યા આખી ગોઠવી છે એ એટલી સુંદર છે કે
કે ભક્તિ યોગમાંનું કોઈ પણ કાર્ય બાકી રહી જાય તેવું બની જ ન શકે. અને જો તમે સિન્સિયરલી કરો તો કરેક્ટ ટાઈમે કરેક્ટ વસ્તુ એટલી બધી ઇફેક્ટિવ હોય છે કે તમે એ માર્ગે ચાલવાને બદલે હંમેશા દોડતા જ હશો. આચાર્યો પાસેથી ઘણું બધું શીખવા જેવું છે. આચાર્યોને ઘણી બધી વાર આપણી કૃતજ્ઞતા દર્શાવવાની જરૂર છે. અને જ્યારે આપણે કૃતજ્ઞ થઈએ ત્યારે જ આપણા ભાવ આપણે દર્શાવી શકીએ. અને આ દર્શાવેલા ભાવો તમને ચોક્કસપણે જેને કે ને રીપેમેન્ટ કરે તેઓ આચાર્ય તેમના હિસાબે તમને આધ્યાત્મિક માર્ગમાં એ રીપેમેન્ટની દ્રષ્ટિએ આગળ વધો તેવી રીતે થતું હોય છે. જે પણ વસ્તુઓ આપણા શાસ્ત્રમાં કીધેલી છે, જણાવેલી છે, તે વસ્તુઓ બિલકુલ તે જ પ્રમાણે થતી હોય છે. અને આઈ એમ શ્યોર કે તમે હવે 4-5 વર્ષથી તો ચોક્કસપણે કૃષ્ણ કોન્શિયસનેસના મુવમેન્ટમાં છો, એટલે તમે ઘણા બધા અનુભવો કર્યા હશે અને અનુભવો વારે વારે થતા જ હશે. એક અનુભવ જે સામાન્ય રીતે દરેક ભક્તોને થતો હોય છે. તમે કઈક પ્રશ્ન વિચારતા હો અને કોઈક માણસ સામેથી જ એ પ્રશ્નનો જવાબ તમને આપીને જતો રહે અને તમને પછી ખ્યાલ આવે કે ઓહ, આ તો મારો પ્રશ્ન હતો અને આ મને જવાબ મળી ગયો. આ બધું અનાયાસે થતું નથી. એક ચોક્કસ પ્રકારની ગોઠવણ છે અને એ ગોઠવણમાં આપણે એક ભાગીદાર છીએ. આ ગોઠવણમાં આપણને રાખવા માટે, આપણને ભાગીદાર બનાવવા માટે આપણે સર્વે ભક્તોના, સર્વે આચાર્યોના, પ્રભુના તો ચોક્કસપણે અને સર્વે દેવતાઓના ખૂબ ખૂબ આભારી છીએ અને કૃતજ્ઞ છીએ. તે વસ્તુ ચોક્કસ યાદ રાખજો. ગઈકાલે મેં બતાવેલી 2 સ્લાઇડો એ ગઈકાલની જેમ જ 17 અને 18મો શ્લોક એ બંને એક જ શ્લોકમાં 2 ભાગ જુદા છે. વિદુર ભગવાન યાત્રાએ જાય છે એનું કારણ કે તેઓ જ્યાં કૌરવોના મહેલમાં રહેલા હોય છે ત્યાં તેમણે બહુ પાપ સંચિત કર્યા છે તેવી તેમની ભાવના હતી. કારણ કે ઘણું બધું ખોટું અને સાચું બોલવું પડતું હતું, મુત્સદીગીરી કરવી પડતી હતી, જે ભગવાનને બિલકુલ પ્રિય નથી. અને તેથી જ તે યાત્રાએ જઈને પોતાની જાતને પવિત્ર કરવા ઈચ્છે છે. અને પછી જ્યારે યાત્રા પર જાય છે ત્યારે પાછા એકલા જાય છે કે જેથી કરીને તેઓ સતતપણે પોતાના મનને અને મગજને કૃષ્ણથી સભર રાખે, તેની યાદથી સભર રાખે અને આમ ખોટા અનર્થો પાછા ક્યાંકથી ઘૂસી જાય એવું ન થાય. ગઈકાલે જણાવ્યું હતું તેમ 5 પ્રકારની મૂર્તિઓ આપણે જોઈ હતી. 5 પ્રકારના પ્રેઝન્ટેશન પ્રભુના આ ભૌતિક જગતમાં જોયા હતા. તેને શ્રીલ પ્રભુપાદે બહુ સુંદર રીતે એક પાણીમાં સાથે સરખાવ્યા છે. ભગવાનનું પરા પ્રેઝન્ટેશન એ એક મોટો દરિયો કે ઓશન કહી શકાય. અને ત્યાર પછી વ્યૂહાના દર્શન એ એક નદી જેવું છે. અને પછી અંતર્યામી એક કૂવો આપણા હોય ગામમાં તેના જેવું. અને પછી અર્ચ વિગ્રહ તેનેથી નાનું એવું આપણી પાણીની ટાંકી ઘરમાં હોય તેવું. અને છેલ્લે વૈભવ દર્શન, એ આખું જાણે તમે એક બાટલું ભરેલું હોય ઘરમાં અને તેમાંથી પાણી પીતા હો. આ બધે જ પાણી એક જ સરખું છે.
જુદા જુદા પાત્રોમાં છે અને જુદા જુદા પ્રેઝન્ટેશનમાં છે, પણ આ પાંચેય પ્રેઝન્ટેશન જે ભૌતિક જગતમાં આપણે માનીએ છીએ, જોઈએ છીએ, તે પાંચેય પ્રેઝન્ટેશન એક સરખા છે તેવું શ્રીલા પ્રભુપાદ સુંદર રીતે આપણને સમજાવવાનો પ્રયત્ન કરે છે. Any question, any queries, any comments, any addition, any doubts? કંઈ પણ હોય તો હરે કૃષ્ણ પ્લીઝ ચોક્કસ બોલજો. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ મહેશ પ્રભુજી. હાજી, હરે કૃષ્ણ પ્રભુ. હા પ્રભુજી, અહીંયા એક વસ્તુ જસ્ટ આઈ વોન્ટ ટુ એડ કરવા માંગુ છું કે તમે સરસ શબ્દ જે યુઝ કર્યો કે ભગવાને, આપણે ભગવાનની જ ગોઠવણોને ફોલો કરી રહ્યા છીએ, એટલે આઈ વિલ કોરિલેટ સમથિંગ કે જેવી રીતના બ્રહ્માજી જ્યારે નિસર્ગા એટલે કે સેકન્ડરી ક્રિએશન કરે છે, તે વખતે એ દરેક જીવોના પાછલા કર્મો કે એમની ગુણવત્તાના આધારે એમને નેક્સ્ટ બર્થ આપે છે. હવે આજે આઈ એમ જસ્ટ કોરિલેટિંગ ધીસ, તમે આઈઆઈટીમાં જશો કે આઈઆઈએમમાં જશો, આ બધી ભૌતિક દુનિયા જ છે. બ્રહ્માજીએ કરેલું સર્જન બી ભૌતિક સર્જન છે. તો આઈ એમ જસ્ટ કોરિલેટિંગ ધ રિયાલિટી કે આઈઆઈટી કે આઈઆઈએમમાં જશો ત્યારે જ્યારે સ્ટુડન્ટો ફાઇનલ યરમાં હોય છે ત્યારે એ લોકોનું જે પ્લેસમેન્ટ થાય છે, મોટી મોટી કંપનીઓના સીઈઓ કે એક્ઝિક્યુટિવ્સ આવીને જે એમનું પ્લેસમેન્ટ એમને કંપનીમાં એબ્સોર્બ કરી લે છે, આ બધું પણ એમની ગુણવત્તાના આધારે જ થાય છે. ડિફરન્સ માત્ર એટલો જ છે કે બ્રહ્માજી જે સેકન્ડરી ક્રિએશન્સ કરે છે, જે ભગવાને એમને જ્ઞાન આપ્યું હતું એમના આધારે, તો એ જે છે તે દરેક જીવોના પાછલા કર્મો જોઈ છે. જ્યારે અહીંયા આગળ ડિફરન્સ ઇઝ ધેટ કે અહીંયા આગળ એના પ્રેઝન્ટ મેરિટ કે પ્રેઝન્ટ કર્મો જ જોવાય છે. બટ હાવેવર ઇન બોથ ધ કેસીસ ધ ફંડામેન્ટલ રિમેન્સ ધ સેમ. ફંડામેન્ટલ એનું એ જ રહે છે. એટલે ભગવાને જે વ્યવસ્થા કરેલી છે, જે બ્રહ્માજીને જ્ઞાન આપેલું છે, એનાથી બ્રહ્માજી જે ભૌતિક દુનિયાનું સર્જન કરે છે, એ જ રીતના આપણે પણ અહીંયા ફોલો કરી રહ્યા છીએ. એટલે ધ ફંડામેન્ટલ રિમેન્સ ધ સેમ. અને સેકન્ડલી આ વર્ષમાં જે યુઝ કર્યું છે શબ્દ અનંત લિંગ, તો અનંત લિંગ એટલે એના પર બી હાઇલાઇટ થયું છે કે વિદુરજીએ જેટલા પણ મૂર્તિના દર્શન કર્યા, તો એ માત્ર કૃષ્ણ અને માત્ર કૃષ્ણ નહીં, કૃષ્ણ એન્ડ ઓનલી કૃષ્ણ he was observing in each of the archa vigrah or idols. He never used to consider anything separate than Krishna. આ જે એમણે લિંગના દર્શન કર્યા છે. બસ દેટ્સ ઇટ. હરે કૃષ્ણ પ્રભુજી. થેન્ક યુ વેરી મચ મહેશ કાપડિયા પ્રભુજી. તમારું ઓબ્ઝર્વેશન બિલકુલ પરફેક્ટ છે અને તમે જે દાખલો બેસાડ્યો એ પણ બહુ જ સરસ દાખલો છે તમારા રિવેલેશન માટે. થેન્ક યુ. હરે કૃષ્ણ પ્રભુજી. એ બહુ જ સુંદર રીતે કહ્યું છે કે આપણા આના જેવી જ વ્યવસ્થા હોય છે. હા પ્રભુજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હા પ્રભુજી, આનંદ લિંગમ એટલે વિદુરજીએ બધા જ મંદિરોના દર્શન કર્યા, બરોબર. એમાં માતાજીના મંદિર આવી ગયા, હવે અયોધ્યા ગયા એટલે ભગવાન શ્રીરામનું મંદિર જોયું. પણ કેવું છે, આપણે પણ એવી રીતે બધી દેવી દેવતાઓને રિસ્પેક્ટ આપવો જોઈએ, પણ જ્યારે એમને દર્શન કરતા હોય ત્યારે આપણે કૃષ્ણનું જ સ્મરણ થવું જોઈએ. એમનો જ આપણે જેવી રીતે જોયું એમનામાંથી જ બધા સર્જન થયેલા છે, એવી રીતે આપણે વિચારવાનું અહીં કહેવામાં આવે છે, બરોબર ને. એટલે આપણે કન્ફ્યુઝ થવાનું, કેમ કે આપણે ભેદ કરતા હોય કે આ અલગ છે, આ અલગ છે, પણ એ અલગ નથી, એક જ છે, પણ એમાંથી ક્રિએશન થઈને આવેલું છે. તો જ્યારે એમનું જ્યારે સ્મરણ કરે કે ના ભગવાન તમારામાંથી જ આયા છે, બરોબર, અને તમે જ આપો તે સાક્ષાત છો, એવી રીતે. હરે કૃષ્ણ પ્રભુ. બરાબર. કીર્તિમાન પ્રભુજી, બિલકુલ સાચી વાત છે કે આ બધા જ અવતારો તમે ગણો, જે ગણો તે રીતે, પણ they are connected to each other strongly, very very strongly. Yes, thank you કીર્તિમાન પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. આનો મિનિંગ એવો છે કે આપણે કોઈને પણ દર્શન કરીએ, કોઈ પણ વિગ્રહના દર્શન કરીએ, તો આપણે આપણા કૃષ્ણને યાદ કરીને એનું નિરૂપણ જોવું જોઈએ કે આ જે પણ છે મારી સમક્ષ એ કૃષ્ણ ભગવાન કૃષ્ણ છે અથવા તેની શક્તિ જ છે. બિલકુલ સાચી વાત છે પરેશ પ્રભુજી. અને હું તો એક પગલું આગળ વધીને કહીશ કે આપણે જેમ મંદિરોમાં, મૂર્તિઓમાં, આપણા આચાર્યોમાં, આપણા ભક્તોમાં જોઈએ છે કૃષ્ણને, તેમ દરેક મનુષ્ય, દરેક પ્રાણી,
જે પણ જીવિત વસ્તુ છે તેમાં કૃષ્ણ તો છે જ. જો એ રીતે આપણે જોતા થઈએ કે માણસ છે, કૂતરું છે કે ઝાડ છે તે જીવંત છે અને તેથી કૃષ્ણ ભગવાન તેનામાં છે. જો આવા સમદ્રષ્ટા આપણે થઈ શકીએ તો જ આપણે આ માર્ગ પર ટકીને આગળ વધી શકીએ. તેથી દરેકમાં એ માણસને જોવા કરતા, એ માણસની ખામીઓને જોવા કરતા એ માણસમાં ભગવાન છે. અને તેથી જ આપણે જ્યારે કોઈ પણ માણસને મળીએ ત્યારે બે હાથ જોડીને પગે લાગીએ છીએ, કારણ કે આપણે તેને નહીં, તેના આત્માને અને તેની અંદર રહેલા પરમાત્માને આપણે પગે લાગીએ છીએ. એ માણસ તો એક ફિઝિકલ બોડી છે, છતાં આપણે હંમેશા બે હાથ જોડીને પગે લાગીએ છીએ જ્યારે મળીએ ત્યારે. એનું કારણ આ હોય છે, કારણ કે તેની અંદર ભગવાન છે અને એ ભગવાનને હું પગે લાગુ છું. થેન્ક યુ પરેશ પ્રભુજી, થેન્ક યુ, વન્ડરફુલ, વેરી નાઇસ. પ્રભુજી અમે જે જય શ્રી કૃષ્ણ બોલીએ છે ને કોઈ પણ વ્યક્તિને, તારા અમારો ભાવ એવો હોય છે કે હું તમારામાં મારા ભગવાન કૃષ્ણનું નિરૂપણ કરી રહ્યો છું. બિલકુલ, જોઈ રહ્યો છું. બિલકુલ, પરફેક્ટ. Thank you very much. Thank you everyone. Thank you very much for attending the class. અને ખૂબ જ મજા આવી આજે ડિસ્કશન કરવાની. વાંચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ કી જય. શ્રી પ્રભુપાદ કી જય. ગ્રંથરાજ શ્રીમદ ભાગવત કી જય. સદગુરુ દેવ કી જય. અમરીશ પ્રભુજી, આઈ એમ સોરી, હું ભૂલી ગયો. આજે કોઈ માતાજીએ સુદામા સેવા કરી છે પ્રભુજી. અચ્છા, તો આપણે એના માટે હરે કૃષ્ણ બોલાવીએ એકવાર. ચલો બોલાવો તમે અમરીશ પ્રભુજી. હરે કૃષ્ણ હરિપ્રિયા માતાજી, પરેશ પ્રભુજી, હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ નિરાલી માતાજી, ગીતા માતાજી, હરે હરે કૃષ્ણ બીના માતાજી, કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. પ્રણામ. માતાજી, હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. દંડવત પ્રણામ અમરીશ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ માતાજી.